ખાટા ઢોકળા બનાવવા માટે એક વાસણમાં 1 કપ છાશ લઈ લઈશું, અડધી ચમચી હળદર મિક્સ કરી લઈશું અને તેમાં 1 બાઉલ ઢોકળાનો લોટ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી આટલું થીક ખીરું તૈયાર કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 નંગ ખમણેલી દૂધી, અડધો કપ ક્રશ કરેલા આદુ મરચાં, 1 કપ ઝીણી કટ કરેલી મેથી, 1 નંગ ખમણેલું ગાજર, 1 કપ મકાઈ, અડધો કપ સમારેલી કોથમરી, 1 ચમચી આખા ધાણા, 4 ચમચી તલ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। 2 ચમચી મીઠું એડ કરીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી ખાંડ અને થોડી છાશ ઉમેરીને બેટરને તૈયાર કરી લઈશું। તૈયાર થયેલા બેટરમાં 2 ચમચી તેલ એડ કરીને બરાબર ફેટી લઈશું। એક ડીશનું ખીરું અલગ વાસણમાં કાઢી લઈશું અને તેમાં અડધી ચમચી સોડા એડ કરીશું। તેની ઉપર થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું। તેલથી ગ્રીસ કરેલી ડીશમાં તેને બાફવા માટે એડ કરી દઈશું। 10 મિનિટ પછી ખોલીને જોઈ લઈએ, ચેક કરી લઈએ બફાઈ ગયા છે કે નહીં। તો બરાબર બફાઈ ગયા છે। કટ કરીને એક વાસણમાં કાઢી લઈશું। વઘાર માટે હવે તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને કટ કરેલા મરચાં એડ કરી વઘારને ઢોકળામાં એડ કરી દઈશું। તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા। ઉપરથી કોથમરી એડ કરી લઈશું અને ગરમા ગરમ સર્વ કરી લઈશું।